ભણવા ગયા તમે લાયસન્સ લાવો તો હેલ્મેટ છો હેલ્મેટ હતા એડમિટ સાહેબ ભૂલી ગયા ઘેર પડી રાત્રે આગળ પડે તમારો છોકરો આઠી જાય જોખમ રહે તમારે એ તો ઢોકળું હતું કે એટલે આગળ કીધું નહીં જાવ એટલે પછી હેલ્મેટ શું લાવે રાત્રે રાખવું પડે ને તમારે હેલ્મેટ ભૂલી જાય કેટલું જોખમ મેળે હાલ એટલે તમારે આરસી બુક ને બધું કમ્પ્લીટ છે હેલ્મેટ રાખજો તમારે તમે હાથ રાખજો તમે ખાલી આશો તમારે બીજું જોખમ તમારી છે બરોબર છે આ તો હેલ્મેટ રાખજો એટલે તમારે સારું રહે. બાઇક કે કોઈ ગાડી આવે તો એની પીયુસી લાયસન્સ વીમો બધું જ ચેક કરીને જ કાઢવાનું હાલ અકસ્માત કેટલો થાય છે આપણે બનાસકાંઠાની અંદર બરોબર એટલે બધું જે લોકો અમુક ઉંમરે નથી અને બાઇક ચલાવે છે એ ના ચાલે અને આપણે ચલાવવાનું એ નહીં બરોબર જે બાઇકો આવે છે બધા તમે ડિટેન કરો આપણે ડિટેન લેવાના છે બધા ના નહીં બોલાવે હા સારું એટલું યાદ રાખજો કાયદાનો આપણે કોઈ ભંગ ના કરવું જોઈએ એમ બરોબર કાયદામાં રાખીને જ બધાને હેડવાનું છે બધા તમે કમ્પ્લેટ એક સાધન ના જવું જોઈએ હું અહીંયા જ છું કોઈ એવું લાગે તો મને તમે જાણ કરજો ખાલી ના સાહેબ આપણે પાવતી પડી છે પાવતી આપી દેવું બરોબર રેડી રસ્તા પર હેલ્મેટ કેમ નહીં હેલ્મેટ કેમ નહીં કર્યું હેલ્મેટ તો ગોવા જાય રાઈટ બંધ તમે લઈ લો સાહેબ રેવાડે સાહેબ ના સાહેબ ના મળે લાયસન્સ બતાવો તમે મજૂરી લોકો સાહેબ લાયસન્સ લાવો તમારું એક જ લાયસન્સ બાદ માર્ક પર તમારે લાયસન્સ કરવા નહીં દાદા નીકળતા સાહેબ બાઇક બંધ કર સાઈડ સાઈડમાં કર આ બંને માર્ક કરો તમે તો એ ભાઈ શું થઈ ગયું સાઈડમાં કર ચાલુ કરો તમે સાવી તારી લાયસન્સ ના રાખી એટલે પછી આવું થાય એક દાડો હાથમાં આવશે કે સહેજાનું શું જાય મારું હવે શું થાય પેલા બાઇક પર બેઠો નાહી ગયા મિલિયન શું કરવું મારે મંદિર રોશો હવે પોલીસ વાળો લાયસન્સ નથી રાખતા અને વીમો નથી રાખતા બાઇકો લઈ લઈને નીકળી પડ્યા શું ચાલે બાઇક તો મારું નથી હું ખાલી બેહી ના ના બેહવું પડે ને તમારે એમને પણ લાયસન્સ નથી ના તરકાલ દે કોઈ કહી જાય તો તમે તો કોઈ બી ગમે એ કહે તમારે શી બેહવાનું હા બેહી જા તમે ક્યાં જો ચેક કરો પેલો ભાઈ ક્યાં જો છે આ તો પોલીસ વાળા નેટ લાઈટ બેસો છો કે હવે ઠીક આવી છે પણ ઠીક આવી નકા હમણાં વાત તો મારી દિશા નીકળી જોત તમે આરોપી લઈ જો સાહેબ તમારો આરોપી તમને ગાડી ડિસિઝન કરો બાઇક તો હે બાઇક લઈ લો પણ આ સર આવી ગયો તારી બાઇક પાસે ચોરીનું ચોરીનું પણ અમને તો ખબર નથી ને ચોરીનું છે અમને તો વેચાણું લાવ્યું છે ને તો એને પણ પુરાવો તો હે ને બધો કે ભાઈ હું છે હું નથી તો પોલીસ સ્ટેશનમાં એ પુરાવો રજૂ કરીને આપણે બાઇક આપી દેવું બરોબર હાલ બાઇક રિટર્ન કરો અને આપણે પાવતી ફાડી દો પાવતી ફાડી દો તમે લખી દો લો આ પેન લો કોણ છે નામ બોલો ભાઈ નામ બોલો તમારું અમરાજજી અમરાજજી
પેલા ભાઈનું આ ભાઈનો કાળુજી લાયસન્સ વગર અને વીમા વગર ને આ તમારા પણ કોઈ કાગળે નથી, તમે એમને બાઇક ચલાવો છો, ના ચાલે. તમારા નામે ગાડી લઈને તમે બાઇક રોડ ઉપર લઈને નીકળી પડો, શું ચાલે? તો પેલા ખબર રાખવી પડે ને તમારે લેતા વખતે કે કોણ માલિક છે કોણ નથી માલિક એ. લો આવજો કેવા આપણે પોલીસ સ્ટેશનમાં, બરોબર? અમે એમાં બાઇક નહીં મળે, તમારે જવું હોય તો જઈ શકો છો. હડતાલ સાહેબ તો બાઇક નહીં હાલે હવે આપણને. સાહેબ તો બાઇક લીધું રહો, હવે પૈસા જેટલા મજૂરી કઈ લાવી દઉં. મોએ છો તો ખેતરમાં તમારે ભેળો છે બાઈક પર સારું. આવી ગયો. આ તો જબર હલવાણા સાથે. તમે મન મેલી નાહી ગયા ને મન તો પકડી ગયા સાહેબ. હું કીધું હું જાતો હતો બસીશું, પણ મને આ તો ખોળી કાઢ્યો. એ શું કરશે હવે તારે? તો ને હવે વળી ઘરતા ઘેર જવું પડે, કાલ જાજો પોલીસ સ્ટેશનમાં. એ હું એકલો જ લઉં છું, તમે આશી લઈ જાય મને આવ્યો ખરો. તો આવવું પડ્યા હતા તમારે. હેલ્મેટ કેમ નહીં પહેર્યું? હેલ્મેટ સાહેબ લગનમાં ગયા એટલે તો ભેરી પહેરવું લાયસન્સ પડે ને? લાવો, લાયસન્સ લાવો. હેલ્મેટ રાખો, તમારા જીવનું જોખમ ના રહે. હુકમ ના રહે અને હેલ્મેટ રાખો. આ શું છે ભાઈ? આ નંબર પ્લેટ ના ચાલે હરી, સરકારી ગુનો કેવાય રે ભાઈ. સાહેબ બાઈક સાઈડમાં કરો ભાઈ. સાઈડમાં કરો. સાઈડમાં કરો. કાંતિ ખડા નાખો. આ બધું ના ચાલે ભાઈ. આ તો સરકારી અપરાધ કહેવાય. સાહેબ અમુક આવો હતા. સાહેબ 500 રૂપિયા લો રાખ. અમે તમે રિશ્વત જેવા લાગે. આ સિમ્બોલ પાડો, સરકારી ગુજરાત છે. સાહેબ લો રાખ 500 રૂપિયા સાહેબ. ના ના, તમે રિશ્વત જેવા લાગે. આ તો હવે કાનૂની અપરાધ થાય, તમારા કાયદેસર વીમો પાડો. અરે સાહેબ ગુનેગાર. આ ગુનેગાર આવી. પાવતી લખી દો, પાવતી એને આપી દો. સાહેબ નંબર પ્લેટ લખી સતીમાં રામાધણી આવું બધું ના ચાલે ને. ના ચાલે. સાહેબ જમાનો છે આજ તો ફેશનનો. ના જમાનો પણ ના કમાવે ને, કાયદામાં તમારે રહેવું પડે ને. બનાસકાંઠામાં આ બધું ચાલતું જ બધા લાગે નથી. બધા ફરે બધા જમણ હડે બરોન ભાઈ. ના ચાલે. લો આ પાવતી ફાડો અને ગાડી ડિટેન કરો. બધા ફરે ગાડી લઈ લો. બાકી આપી દે એમ લખે. તમે બોલજો ભાઈનું. નંબર તમારો. ન બોલો. સાહેબ એક ફરે જવા દો. એક ફરજ આવડે સાહેબ. ના ના જવાના રે. હવે તમે નંબર પ્લેટ લઈને ફરો, શું ચાલે? સાહેબ એક ફરે જવા દો. નંબર પ્લેટ બદલી નાખશે અમે. ના ના ચાલે. પાવતી પાડો, પાવતી પાડો તમે. ભૂલ નહીં કરો સાહેબ, ભૂલ નહીં કરો. ના પાવતી પાડો તમે. પાવતી પાડી નાખો. સાહેબ તમારો પગ દબાવો સાહેબ. નામ બોલો. ના નામ બોલો તમારું. નામ બોલો તમારું. નામ બોલો. ભોળાજી મુળાજી. નામ લખો અને અમને પાવતી આપી દો. આવી રીતના કરી ના ચાલે ને. એટલે નંબર પ્લેટ તો જોઈએ. ના આ તમારા છોકરાનું શું નામ છે? તમારા છોકરાનું શું નામ છે? વાલાજી ભીખાઈ છે. વાલા ભીખાઈ લખો. નંબર પ્લેટ હવેથી મોડીને બાઇક છોડાવવા આવો પછી નંબર પ્લેટ તમારે સુધારી દેજો. હા સાહેબ. નકર હવેથી મોડીને પકડો ના તો બાઇક મળે નહીં. લો આ- બાઈક લઈને જાય. સાહેબ હાલ બાઈક નહીં હાલો. લો આ પૈસા ભરી અને બાઇક લઈને જજો તમે. સાહેબ ઘણા લખ્યા ને મર સાહેબ. ઘણા લખ્યા તો પણ તમે એવું કર્યું છે એટલે તમારે નંબર પ્લેટ રાખવી પડે ને, તો અમે ના લખો. તમારે પાવતી પણ લઈ લો, લાયસન્સ- પાછી પાવતી લઈ લો સાહેબ, હવે ભૂલ નહીં થાય. ના ના પાવતી તમે લેજો, બાઇક રિટર્ન થાય અને તમે પૈસા ભરી અને તમારું બાઇક લઈ જજો. તમારે જેવા જેવા કેટલા માણસો છે અહીંયા? કોઈ આપતા નહીં, ગાડીઓ જોઈએ.
ખબર જ નહીં પડતી કોઈ. ચાટું પાણી નહીં પીતા ના ચાટું પાણી પી જાય છે બીમાર થઈ જાય છે દૂધ પણ ના પી રે ચાવી લે તો તમારું લાયસન્સ બતાવો. લાયસન્સ લાવો ત્રણ સવારી છે હેલ્મેટ પહેર્યું નહીં હેલ્મેટ સાહેબ ઘટી જાય ઉતાવળમાં ના બાઈક સાઈડમાં કરો ભાઈ. બાઈક સાઈડમાં કરો. જાય પછી ના નહીં અમાર માથે આવી જોડે. સાઈડમાં કરો બાઈક સાઈડમાં સાઈડમાં. કરો નહીં મરવાની જઈએ એમ પણ બોલાવો ચાવી લીધી રે સાહેબ બીમાર છો મને જવા દો. તમારી કોઈ દેખાતી નહીં. લાવો તમારે લાયસન્સ બતાવો. હેલ્મેટ લો તમારે. જોડે સાહેબ ઉભા રહો, ભૂલી ગયા કામ કરો. હેલ્મેટ નથી, લાયસન્સ નથી. કાકા આ બાજુ આવો તમે. આ બાજુ આવો. આ બાજુ આવો. સાબત તૈયાર છે કાકો રેડી છે. રેડી છે. ઢૂંઢ કરી જાય. ના ના કાકો દારૂ પી જાય. દારૂ પી દારૂ નહીં પી જાય. દારૂ પી જાય એમ લાગે નહીં સાહેબ, પીધો પણ હે? સાહેબ. નહીં પીધો સાહેબ. ના ના દેખાય. ના ના સાહેબ. તમે વાહન તમે 3 સવારી આવો કાયદાનો ભંગ કરો. ખબર નહીં પડતી તમને? કાકો બીમાર કરીને આવી જાય. ભાઈ બાઈક ખાલી તમારા મોબી જ છે. આ બાઈકનો તમારો બીજો કોઈ આધાર નહીં ખાલી. એમને તમે ના કહીશો ને ભાઈ. આખો બીમાર ઉતાવળમાં આવી ગયા શું કરવાનું શું થાય કાકા તમે? હા મેળા ના ના દારૂ પી ગયા તમે. દારૂ પી ગયા દારૂ પી ગયા. હું સાહેબ પીતો જ નહીં દારૂ. દારૂ ગંધા હે લાવો ભાઈ પેલું મશીન લાવજો ચેક કરવા. મશીન લાવજો ડાક ખોલો તમે. મોટું બોલો. ભાઈ દારૂ પીધેલો હોય તમે બતાવાય. સાહેબ મેં કાલ પીધો તો દારૂ તો આજ નહીં પીધો. કાલે પીધો પણ એની અસર આજ કરે તો પણ આજ દારૂ કરે. શરીર માટે હાનિકારક છે. તમને નહીં ખબર પડતી? પણ મારે તો નહો દુખી શું કરું. ના ના આ બધું ના ચાલે. આખા દાડામાં સાઈડમાં લો. ભાઈ સાઈડમાં લો. બેહાર ભાઈ બેહો. કાકો તો હાવ પટી જાય. દારૂ પણ પૂરા થઈ ગયા તો ઘણા દાડા ગાડી એવા છે ને. હવે હા ઉપડ્યો. હવે છે હાવ હા પડી. ઉભર્યા છે એ દવાખાને જ આવું છે અને એ પાછા પીયુસી નથી. બાઇક તો નમે છે, લાયસન્સ તો છે નહીં. હમ. અને આવી રીતના નિયમનો ભંગ કરી શું ચાલે? ના તમે બાઇક સાઈડમાં કરાવી દો અને પાવતી ફાડી દઈએ. તો બાકી લે ના ગાડીમાં કરો હા, દારૂ કાલ પીધો ના ચાલવાના આપે. ના પીવો પડે ને પણ હવે કોક કરવું પડે મારે ના કે છોડી જ નહીં થાય. કોક એક્ટિંગ કરો પડી ખુશ હો. બરોબર છે ને? બરોબર છે આ કરી છોડી દે હે હા તે જ કરવું છે આપણે તારે. પૂછ્યું લે કાકા શું થયું? કાકા તો મરવા પડ્યા છે કાકો તો દારૂ પીને પટી ગયો છે. પટી ગયા કાકો તો કોઈ નહીં, જવા દો. એન પાસે કોઈ ડોક્યુમેન્ટ નહીં. લેન્ડ ઉપરથી આપણા માથે આવશે પછી. હા તો કોઈ નહીં, એન બાઇક આપો અને જવા દો. હવેથી મળીને કે આવી ભૂલ ના કરતા. તમે કહી દો એમ. બરોબર છે. તો બસ બાઈક તો લઈ લેવાનું. બધી જોડો બાઇક હાલ તો લઈ જવા દો. પછી ના હોય તો પછીની વાત પછી આપણે કાર્યવાહી કરશું. ચલો બરોબર છે. બોલો દેખાડો બોલો કાકા જોડો આટલા વખત તો લાયસન્સ અને હેલ્મેટ પહેર્યું નહીં. ઓય ઢુકડાઈ જાય એટલે ના પહેર્યું કાનૂનનો ભંગ કરો ભાઈ તમે. પીયુસી લાયસન્સ બધું લઈ લો. હા પીસી લાયસન્સ બધું બાજુ પીસી લાવો. ડોક્યુમેન્ટ તો બધા હેલ્મેટની ભૂલ છે પણ આ ડોક્યુમેન્ટ જોઈ લો બધા. તો કમ્પ્લીટ છે એનો વાંચું લાગે છે હવે લાયસન્સ કમ્પ્લીટ છે, પીયુસી કમ્પ્લીટ છે,
હેલ્મેટ નહીં પણ આટલા વખત જવા દો જવા દે. એટલા વખત જવા દો. તમે હેલ્મેટ પહેરેલું હોત તો એને ઇનામ આલો ને આપણે. જો તમે રાખો તો ઇનામના અમે પૈસા તમને આપીએ છીએ. અને આવા નવા બીજાને સલાહ આપજો તમે કે હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, આરસી બુક બધા હાથી રાખી, બરોબર? નથી રાખવા. બધા તમારે જેવા માણસો મળે તો તમે હેલ્મેટ રાખ્યું હોત તો તમને 5000 રૂપિયા મળો. સાચી વાત. એવા તમને 1000 રૂપિયા, જો હેલ્મેટ હોત તો તમને 5000 રૂપિયા મળો. એટલે બીજાને કહેજો કે હેલ્મેટ, પીયુસી, આરસી બુક અને બધું રાખે. બધું રાખે. આટલા વખત જવા દઈએ છે, કોઈ વાંધો નથી. તમારા પાસે બધા ડોક્યુમેન્ટ છે, વીમો છે, આરસી બુક છે, લાયસન્સ છે, પીયુસી છે, કોઈ વાંધો નહીં. પણ હવેથી મળીને તમે હેલ્મેટ રાખજો અને બીજાને કહેજો કે ભાઈ રસ્તા પર જો તો હેલ્મેટ પહેરીને જવાનું. એ સુરક્ષા તમારા માટે જ છે, સારું. બરોબર? બરોબર. જાવા નીકળો.